હાલો વિદ્યાર્થીઓ, ચલો 20 ક્વેશ્ચન તમારું રાહ જોઈ રહ્યું છે મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર. રિઝનિંગના 20 ક્વેશ્ચનો આજે આપણે બહુ ટાઈમ વેસ્ટ નથી કરવો અને આપણે જલ્દીથી ફટાફટ આપણા ક્વેશ્ચન પર દોડી જઈએ. તમારું હૃદયથી, દિલથી સ્વાગત છે. તો ચલો બહુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને સ્ટાર્ટ કરીએ આપણા આજનો ક્વેશ્ચન. પેલું મ્યુઝિક નહીં વાગતું પાછળ, તો કેબીસીમાં વાગે ને એવું. તો ચલો પહેલો ક્વેશ્ચન છે શિફ્ટ 4નો પાર્ટ 2, યાની કે લાસ્ટ વિડીયોમાં આપણે પહેલા 20 ક્વેશ્ચન જોયા હતા, તો આજે આપણે બીજા 20 ક્વેશ્ચન જોઈશું. તો અહીંયા આગળ પહેલો જ ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે વેન આકૃતિથી. તો એમાં શું કહેવા માંગે છે કે બધા આઈ છે એ શું છે, એમ છે, અને કેટલાક ટી આઈ છે, તો કેટલાક ટી આઈ છે. તો તારણ શું કહે છે કે કેટલાક એમ એ આઈ નથી. કેમ? બધા આઈ એમ હોય તો અમુક એમ આઈ હોઈ શકે છે, એટલે પહેલું તારણ ખોટું. કોઈ ટી એ એમ નથી. જો બધા જ આઈ એમ હોય અને અમુક ટી આઈ હોય તો અમુક ટી એમ પણ હોય જ છે, એટલે બંને વિધાન ખોટા, એટલે એક પણ તારણ અનુસરતું નથી. બીજો ક્વેશ્ચન આજનો વિદ્યાર્થીઓ, 658 95 133 20 તો 67 શેનામાં આવે? તો એ આપણે જોવાનું છે. હવે આમાં મેં લોજિક લગાવ્યા, પણ સૌથી બેસ્ટ લોજિક મને ક્યાં લાગ્યું કે મેં આના પરથી શોધ્યું. તો 20 ગુણ્યા 7 કરો તો કેટલા થાય? 140 થાય. ને 140 - 7 કરો તો તમારે 133 થાય. હવે આ લોજિક મેં બોલ્યું તો આ લોજિક મેં સેમ અહીં લગાવ્યું કે 95 ગુણ્યા 7 કરો તો 7 5 35 થાય. 9 7 63, 64, 65, 66. 66 - 7 કરો તો 658 થાય. તો એ સેમ લોજિક મેં 67માં લગાવ્યો. તો 7 7 49. હવે યુનિટ ડિજિટ પર જાઓ તો 9માંથી 7 માઇનસ થાય તો 2 આવે આન્સર, તો 462 સાચો. ત્રીજો ક્વેશ્ચન આજનો. ત્રીજો ક્વેશ્ચનમાં તમને આપ્યું છે એક ટેબલ. એમાં એક કોલમ છે દુકાનો, બીજી કોલમ છે ઘડિયાળો. તો અહીં શું કીધું છે કે S3 દ્વારા વેચાયેલી ઘડિયાળોની સંખ્યા S6 દ્વારા વેચાયેલી ઘડિયાળોની સંખ્યાનો ગુણોત્તર શું છે? તો S3 એ કેટલી વેચી? 79. ને S6 એ કેટલી વેચી? 115. તો 79 જેમ 115નો ગુણોત્તર આવે. આનાથી ઇઝી ક્વેશ્ચન કહીએ નહીં મળે, તો 2 આન્સર સાચું. ચોથો ક્વેશ્ચન આવે છે આજનો કે 5 વ્યક્તિઓ છે, તો પહેલાં આપણે 5 ડ્રો કરીએ. 1 2 3 4 ને 5. A B C D E અલગ અલગ વજનના છે. તેમનામાંથી કોણ સૌથી ભારે છે? તો જો પહેલો વિધાન કે છે બી એ સી અને ડી કરતાં ભારે છે. તો બી શું છે? એ સી કરતાં પણ ભારે છે અને ડી કરતાં પણ ભારે છે, પરંતુ ઈ કરતાં વજનમાં હળવું છે. તો ઈ એ બી કરતાં ભારે થયો અને ઈ સૌથી ભારે નથી, તો એ સૌથી ઉપર આવ્યો. તો સૌથી ભારે કોણ છે એ તમને માત્ર ને માત્ર પહેલા વિધાનથી જ ખબર પડી ગઈ. તો બીજું વિધાન જોવાની જરૂર જ નથી. બીજું વિધાન શું છે? ઈ એ બી અને સી કરતાં ભારે છે, પરંતુ એ કરતાં વજનમાં હળવું છે. હવે અહીં 4ની જ આપી છે તમને, 5માનું ખબર જ ના પડે. મીન્સ કે આપણે આનો જવાબ આપણે પહેલાં જ શું એક જ વિધાનથી આપી શકીએ. જો પ્રશ્નનો જવાબ એકલા વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય, પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ ન આપી શકાય, એટલે ત્રીજો સાચો. આજનો 5મો ક્વેશ્ચન શું કહે છે કે 5 છોકરાઓ છે. તો 5 છોકરાઓ કયા કયા છે? R B C L અને Q ના રનની સરખામણી કરવામાં આવે છે. કોઈ 2 છોકરાઓના રન સરખા નથી, એટલે કોઈના બરાબર નથી. બીના રન Q કરતાં ઓછા છે, એટલે Q ગ્રેટર દેન બી આવ્યો. પણ સી કરતાં વધુ છે, એટલે ગ્રેટર દેન સી આવ્યો. બી સી કરતાં વધારે છે. એલના રન આર કરતાં વધારે છે પણ સી કરતાં ઓછા છે, એટલે અહીં આગળ એલ આવ્યો અને અહીં આગળ આર આવ્યો. ચલો 5 ગોઠવાઈ ગયા. હવે આપણને વિધાન શું કહે છે કે પહેલું વિધાન શું છે? ક્યુ ગ્રેટર દેન એલ ગ્રેટર દેન આર બને છે. હા બને છે ને, ક્યુ એલ ને આર, એટલે પહેલું વિધાન સાચું છે. બીજું છે બી ગ્રેટર દેન એલ ગ્રેટર દેન સી બને છે? ના, કારણ કે એલના રન તો સી કરતાં ઓછા છે, એટલે બીજું ખોટું છે. તો અહીં આગળ આવશે માત્ર એક સાચું. આજનો 6થો ક્વેશ્ચન. ફિગર આપી છે, એમાં મિરર મૂકો તો અહીં આગળ તમારી ફિગર બનવી જોઈએ. તો શું બનવી જોઈએ? પહેલાં તો ચંદ્રો આમ દેખાવો જોઈએ. પછી શું? આ નીચે છે તો આ બાજુ પણ નીચે જ હોવું જોઈએ. તો નીચેવાળા કેટલા ફિગર છે? 1 ને 2 જ છે, એટલે આ 2 તો પહેલેથી જ ખોટા થઈ ગયા, કારણ કે આ 2માં ઉપર છે. તો હવે બીજી સામ્યતા શું જોવાની? જો
આ ડાયાગોનલ આમ છે, આમ થયું, આમાં 1-2ની દિશા અલગ છે એટલે આ ખોટું પડ્યું, આની દિશા, એટલે આ પહેલો ક્વેશ્ચન સાચો છે, પહેલો આન્સર, સોરી. હવે અહીંયા આવ્યું કે શ્રેણીમાં ખૂટતો હોય એવી સંખ્યા પસંદ કરો. તો શું શ્રેણી આપી છે? 75, 79, 71, પછી ક્વેશ્ચન માર્ક, પછી 55, પછી 119. તો હવે આનો ગેપ કેટલો છે? 75 ને 79નો 4નો ગેપ છે. આનો ગેપ કેટલો છે? 8નો ગેપ છે. આનો ગેપ શું થાય? આનો ગેપ શું થાય ને આનો ગેપ શું થાય? હવે આમાં ઓલ્ટરેશન છે, પણ ઓલ્ટરેશન કેવું છે ખબર છે? આના પછી પ્લસ થાય છે અને પછી માઇનસ થાય છે, પછી આમાં પણ પાછું પ્લસ થાય છે, એટલે અહીં માઇનસ થયેલું હોવું જોઈએ, તો અહીં આગળ પ્લસ થતું હોવું જોઈએ. એટલે ઓલ્ટરેશન પ્લસ માઇનસ પ્લસનું છે. તો પહેલાં 4 પ્લસ થયું, પછી -8 થયું. તો અહીં આગળ પ્લસ તમે 4 કરો તો 75 થાય, અને માઇનસ તમે પાછું 8 કરો તો તમારો આન્સર આઈ થિંક હું કહું તો 67 આવવો જોઈએ, પણ અહીં તો 55 છે. તો 55 અને 119નો ગેપ કેટલો છે? તો કેટલો પ્લસ થયો? તો 55 અને 119નો ગેપ કાઢો, 4, 11, 6 ના 0, એટલે 64નો ગેપ થયો. ઓ માય ગોડ! હવે આ 64નો ગેપ થયો, તો આટલા બધા ગેપમાં ડિફરન્સ કેમ છે? તો જો 4નો ઘડિયો લઈએ, 4 એકા 4 પ્લસ 4 દૂના 8 માઇનસ, તો આ 4 તારી 12, ના એ પણ સેટ ના થાય, કારણ કે 4 તારી 12 થાય તો 4 ચોક 16 માઇનસ થવો જોઈએ, 4 પંચા 20 પ્લસ થવો જોઈએ, પણ એ તો 64નો આંકડો આવે એટલે આ પણ નહીં બેસે. ચલો બીજો ઘડિયો જોઈએ, 4 એકા 4, 4 દૂના 8, એટલે 2 જોડે મલ્ટીપ્લાય કર્યું, 8 દૂના 16 એટલે +16 થઈ શકે છે, 16 દૂના 32 એટલે -32 થઈ શકે છે, 32 દૂના 2 એટલે 64, +64 થઈ શકે છે. એટલે બધામાં પ્લસ માઇનસ છે, પણ મલ્ટિપ્લિકેશન 2 થાય, બધાના ગેપ જોડે મલ્ટીપ્લાય 2નો થાય. તો અહીં આગળ આપણે 71 + 16 કરીએ તો કેટલો આન્સર આવે? 87 આન્સર આવે. તો જો આપણે ચેક કરી જોઈએ થાય છે કે નહીં. 87 - 32 કરો તો 55 આવ્યો, થઈ ગયો આન્સર, એટલે આપણો આન્સર આવે 87. બહુ લોજિક ડેન્જર હોય છે યાર, આ લોકો ખબર નહીં કઈથી લાવે છે. મને તો લાગે છે પહેલાં આ લોકો જવાબ લખતા હશે ને પછી ઉપરનો ક્વેશ્ચન બનાવતા હશે. ચલો આજનો આવ્યો 8મો ક્વેશ્ચન આપણો. 6 વ્યક્તિઓ છે, કયા કયા છે? જે, કે, એલ, એમ, એન અને ઓ ની ઊંચાઈની સરખામણી કરવામાં આવે તો કેની ઊંચાઈ માત્ર 3, એટલે પહેલાં 6 બનાવી દઈએ, 1, 2, 3, 4, 5 અને 6. શું લખ્યું છે? કેની ઊંચાઈ માત્ર 3 વ્યક્તિઓથી વધુ છે, 3 કરતાં વધુ, એટલે 1, 2 અને 3, એટલે કે અહીંયા આવ્યો 3થી વધુ છે. કોઈ 2 વ્યક્તિની ઊંચાઈ સરખી નથી, એટલે કોઈની પણ ઊંચાઈ સરખી નથી. જેની ઊંચાઈ એમ એન ઓ કરતાં વધુ છે, એટલે એમ એન ઓ કરતાં વધુ છે, એટલે જે અહીં આવશે. ઓકે, પણ જેની ઊંચાઈ મહત્તમ નથી, એટલે જે અહીં આવ્યો. તો અહીં રહ્યું કોણ? એલ. જો જેની ઊંચાઈ 165 સેન્ટીમીટર હોય તો એમની ઊંચાઈ કેટલી? તો ઓબ્વિયસલી એના કરતાં ઓછી હશે, બરાબર. તો હવે અહીં આગળ 165 કરતાં ઓછું ઓપ્શન કયું છે? એકલું આ 160 આન્સર આવે, કારણ કે બીજા બધા તો એના કરતાં વધારે છે, ને જે આ બધા કરતાં ઊંચો છે, એટલે આપણો આવ્યો 160 આન્સર. વિદ્યાર્થીઓ, હવે 9મો ક્વેશ્ચન જોઈએ. 9મા ક્વેશ્ચનમાં શું કહ્યું છે? એક ચાર્ટ આપ્યો છે જેમાં માર્ક્ડ પ્રાઇસ આપી છે અને ડિસ્કાઉન્ટ આપેલો છે. તો અહીં આગળ શું ફાઇન્ડ કરવાનું? તમામ વસ્તુની કુલ ચિહ્નિત કિંમત અને તમામ વસ્તુની કુલ વેચાણ કિંમત વચ્ચે તફાવત શું થાય? એટલે હવે ચિહ્નિત કિંમતમાં શું કે આપણને આ ડિસ્કાઉન્ટ આપ્યું છે, તો ચિહ્નિત કિંમત થઈ 600 અને વેચાણ કિંમતમાં એને 40 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું, તો વેચાણ કિંમત થઈ 560. હવે અહીં આગળ વિદ્યાર્થીઓ શું કરશે ખબર છે? આ બધી જ કિંમતનો સરવાળો કરશે અને આ બધી જ કિંમતમાં બાદબાકી કરીને પછી, એટલે આમાંથી બધાનો ડિફરન્સ કાઢીને સરવાળો કરશે. પણ એક કામ કરો ને, બધાના ડિફરન્સનો સરવાળો કરી દો ને, તો એ જ મળવાનું ડિફરન્સ આપણને. તો 40 + 50 કેટલા થયા? 90. 90 + 32, 90 + 32 એટલે કેટલા થયા તમારા? 122, 122 + 4 એટલે 166, ના 166 + 60 એટલે 226. તમે બધા ઉપરનો સરવાળો કરો, પછી બધા નીચેનો સરવાળો કરો, પછી બે વચ્ચે ગેપ, કારણ કે તમે બધાની ગેપનો જ સરવાળો કરો એટલે 226 આન્સર આવી ગયો ને આપણો. બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. આજનો 10મો ક્વેશ્ચન. 10મો ક્વેશ્ચન શું કહે છે કે આપેલ વેન ડાયાગ્રામ સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એવી પેનની સંખ્યા 18 છે
જે ન તો પેન્સિલ છે ન તો શાહી છે. તો પેન્સિલ રેક્ટેંગલ છે, શાહી ઇંક ટ્રાયેંગલ છે અને પેન ગોલ છે. તો 18 છે કે નથી પેન્સિલ કે નથી ઇંક, એટલે પહેલું તો સાચું છે. બીજું શું છે, એવી પેનની સંખ્યા જે 5 છે જે ન તો પેન્સિલ છે ન તો શાહી છે, એવું કોઈ છે જ નહીં, કારણ કે એ તો 18 આવી જ ગયું છે. એવી પેનની સંખ્યા 17 છે જે ન તો પેન્સિલ, એ પણ ખોટું, એટલે પહેલું વિધાન એકલું સાચું, એટલે માત્ર 1. ચલો આજનો 11મો ક્વેશ્ચન. 11મો ક્વેશ્ચન ફરીથી તમને સંખ્યા આપી છે અને પ્રશ્નાર્થ ચિહ્ન શોધવાનું છે. હવે આમાં તમારું લોજિક શું લાગે છે એ તમે જોવાનું છે. તો જુઓ, 308 એ 43 ને 238 એ 33, તો 73 શેના માટે છે? તો હવે કઈથી લોજિક લગાવશો આ તમે? છે કોઈ લોજિક તમારી પાસે? હવે આગળના લોજિક યાદ કરવાના. તો કોમન નંબર શું હતા? 3, 7, તે બે લગાવી જવો પહેલાં. તો 33 ગુણ્યા 3 કરો, 3 3 જે 9, 3 3 જે 9 નહીં થતું. 33 ગુણ્યા 7 કરો, તો 7 3 જે 21, 7 3 જે 21, 22 23, 231 આવ્યું. તો 231માં શું એડ કરીએ તો 238 થાય? તો +7 કરો તો 238 થયું. બરાબર, કારણ કે એક પેપરમાં જે લોજિક લાગતા હોય ને મોસ્ટલી એ જ લોજિક લાગતા હોય બધે. પેલામાં -7 થતું, આમાં +7 થયું. તો શું આ 43 વાળામાં લાગે છે? તો 43 ગુણ્યા 7 કરો, 7 3 જે 21, 4 7 જે 28, 307 +7. હા, લાગી ગયો લોજિક, આ લાગી ગયો. તો હવે આપણે જોઈએ 73. તો 73 એટલે આપણે પાછળ આંઠડો જ આવવાનો છે. પાછળ આંઠડાવાળી વેલ્યુ એક જ છે, 518. હવે એને સોલ્વ કરવા નહીં જવાનું. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. 32મો ક્વેશ્ચન, એટલે કે આજનો 12મો ક્વેશ્ચન. તો 233, 225, 217, 209, 201 નાનો ગેપ. તો આ વચ્ચે ગેપ 8નો છે, આ વચ્ચે 8નો છે, આ વચ્ચે 8નો છે, આ વચ્ચે 8નો, તો 8નો જ ગેપ છે, એટલે કોમન આવી ગયો તમારો. બરાબર, 8નો ગેપ આવ્યો એટલે 193 જવાબ આવ્યો. ત્રીજો ક્વેશ્ચન આજનો. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે તમને કે એક ચાર્ટ આપ્યો છે, આલેખ 6 વર્ષમાં 2 કંપનીઓ દ્વારા ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. શું ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે? તો વર્ષ ક્યુમાં કંપની એ દ્વારા ઘઉંનું ઉત્પાદન વર્ષ એસમાં કંપની બી દ્વારા ઘઉંના ઉત્પાદન કરતાં કેટલા ટકા વધુ? તો પહેલાં શોધો વર્ષ ક્યુમાં કંપની એ એટલે બિંદુ છે તો 100. કેટલું છે? 100. વર્ષ એસમાં કંપની બી, તો બી એટલે ચોરસ, તો 20. એ માટે 100, બી માટે 20. બરાબર. તો કરતાં કેટલા ટકા વધુ ઉત્પાદન છે? તો કાના કરતાં? બી દ્વારા ઘઉંના ઉત્પાદન કરતાં એનું કેટલું વધારે છે? તો પહેલાં તો બેનો ગેપ શોધો. તો 100 - 20 એટલે કેટલા થયા? 80. બરાબર, કેટલા થયા? 80. તો 80 ભાગ્યા તમે કેટલા કરો તો ઘઉંનું ઉત્પાદન મળે? 80 ભાગ્યા 20 ગુણ્યા 100. બરાબર, તો 0 0 2 4 8 એટલે 4 × 100 એટલે 400%. કેટલું? 400% વધારે છે. કશું છે નહીં, લોજિક જ ચલાવવાના છે. હવે બીજો ચાર્ટ આપ્યો છે. બી અને એ દ્વારા એક સાથે વેચાતી કાર અને ઈ અને એફ દ્વારા એક સાથે વેચાતી કારનો ગુણોત્તર શું છે? તો બી અને એની એક સાથે વેચાતી કાર એટલે 10 + 15 25. ઈ અને એફ એટલે 30 અને 20 એટલે ગુણોત્તર શોધવાનો 50 એટલે 1/2. કશું હતું નહીં આમાં, તો એ લોકો માર્ક ખોઈ નાખે આમાં. ચલો ફિગર આવી, બહુ જ ઇઝી ફિગર છે. સોલિડ સ્ક્વેર, પછી સર્કલ સ્ક્વેર, સર્કલ સ્ક્વેર, સ્ક્વેર એટલે પેલો સ્ક્વેર એટલે ડાયમંડ. ચલો ને, ડાયમંડ સર્કલ એટલે ડાયમંડ જ આવવાનું ને છેલ્લું. સાચો. શું સાચો? ખોટો છે આ સાચો. અહીં વચ્ચે સ્ક્વેર આવી ગયો, જુઓ. ઉતાવળ નહીં કરો, અને ટ્રાયેંગલ આવી ગયો એટલે આ સાચો. તો આજનો 6થો ક્વેશ્ચન, ફરી વેન ડાયાગ્રામ આવ્યો. બધી પેન પેપર છે, તો બધી પેન પેપર છે. કોઈ રબર પેપર નથી, તો રબર અલગ આવી ગયો ભાઈ, નીચે નીકળી ગયો બહાર, મને બહાર કાઢી નાખી દો. કેટલાક રબર પેપર છે, પણ સંબંધ જ નહીં તો કઈથી આવે? કેટલાક રબર પેપર નથી, હા સાચું, નથી જ નતો. કેટલાક પેપર પેન છે, હા છે ને, કેમ નથી? તો બંને તારણ સાચા છે, એટલે બે તારણ 1 અને 2 બંને અનુસારે છે. 7મો ક્વેશ્ચન આવ્યો. 17મો ક્વેશ્ચન આવ્યો. 17મો ક્વેશ્ચન શું કહે છે? 248, 417
પછી ક્વેશ્ચનમાં પછી 1067, પછી 1596, પછી 2437. બહુ મોટો ગેપ છે યાર, વધતો જ જાય છે ગેપ. હવે શું કરશું? તો ચલો પહેલાં જે વેલ્યુ ખબર છે ને ગેપ કાઢીએ આપણે. તો 417 અને 248નો ગેપ કેટલો થાય? 17 એટલે 9, આ થયો તમારો 10 એટલે 6, આ થયો તમારો 3 એટલે 1. એટલે આ બે વચ્ચેનો ગેપ 169 થયો. આ બે વચ્ચેનો ગેપ કેટલો થયો? તો 1596, 1067. તો આ થયો 16, 9, 8, 2, 4, 4 ને 0, 429 થયો. આ બે વચ્ચે ગેપ કેટલો થયો? 24, 37, 1596, 1, 4, 8, 0, 841. ઓહો, તો આ બેનો ગેપ શું થાય? ચાલો આ કોઈનો વર્ક છે, 13નો વર્ક થયો. આ કોઈનો વર્ક છે, 17નો વર્ક કેટલો થાય? 7 7 છે 49, કારણ કે નવડો એમ જ આવે. 1 7 છે 7, 1 7 છે 7, 7 ને 7 14 ને ના 23નો વર્ક કરો. 3 3 છે 9, 3 2 છે 6, 3 2 છે 6 એટલે 2 આવ્યો, બધી 2, 2 2 છે 4, 1 2, 629. આ 23નો વર્ક થયો, બરાબર. 23નો વર્ક, આ 13નો વર્ક. તો આ 841 શેનો વર્ગ થાય? 841 એટલે 29 કરો તો 9 9 જે 81 આવે ને, તો 81, 1 2 9 જે 18, 2 9 જે 18 એટલે 4 24 થયું, 2 2 જે 4 2 જે 841 29નો વર્ક થયો. એટલે આ છે પ્રાઇમનો વર્ક, પ્રાઇમ નંબરનો વર્ક છે. તો 13 પછી કયો પ્રાઇમ નંબર આવે? 17. તો 17નો વર્ક, 17 પછી 19નો વર્ક, 19 પછી 23નો વર્ક, અને પછી 24નો વર્ક. તમારા માટે થોડું ક્લીન કરી દઉં તો પછી તમને ખ્યાલ આવી જાય. જો આમાં ગેપ શું છે તમને કહી દઉં. ગેપ મળી ગયો મને. હવે આ બધું શોધવાનું, પ્રાઇમ નંબર લગાવવાનો. 13નો સ્ક્વેર છે, પછી 17નો સ્ક્વેર આવશે, પછી 19નો સ્ક્વેર આવશે, પછી 23નો સ્ક્વેર ને પછી 29નો સ્ક્વેર. એટલે આપણે 17નો સ્ક્વેર કરવાનો. 17 × 17, તો 7 7 છે 49, 9 7 1 છે 7, 7 1 છે 7, 7 ને 7 14 ને 4 18 એટલે 1 8, 1 ને 1 1 ને 2 એટલે 289. એટલે 417 વત્તા 289 કરો, તમારો આન્સર મળી જશે. 9 ને 7 16, 8 ને 1 9 ને 1 10 અને 4 5 1 6, 706. એટલે 706 આપણો આન્સર આવ્યો. પ્રાઇમ નંબરનો સ્ક્વેર હતો. ચાલો હવે અહીં આગળ આવ્યો તમારે આનો તોડ બેસાડો. શું છે? 30A 40B 10C 18 = -18. કઈ રીતે આવે? તો જો 18 એટલે આગળનું 0 થવું જોઈએ, તો પાછળ -18 આવે. એટલું તમારે સમજી લેવાનું. આ C માઇનસ થઈ ગયું એમ સમજવા. તો આગળનું 0 કઈ રીતે થાય એ તમારે હવે ચેક કરવાનું છે. તો આગળનું 0 આ રીતે થાય. જો 30 - 4 વત્તા 10 - 18 એટલે શું થાય? 30 વત્તા 40, 30 વત્તા 10 એટલે 40, 40 - 40 એટલે 0, -18 એટલે -18 આવી ગયો. ચલો આ લોજિક બેસાડો હવે. તો જો 45 - 20 + 18 - 18 શું થાય? તો 45 વત્તા 18 કેટલા થયા? 63 થયા. 63 - 38 કેટલા થયા? તો 63 - 38 કેટલા થયા? 13 એટલે 5, અને આ આવ્યું તમારું 5 એટલે આવ્યું 25. તો આપણો આન્સર આવ્યો 25. એટલે શું છે લોજિક? માઇનસ પ્લસ માઇનસ. ઓકે, A માઇનસ B પ્લસ C માઇનસ. આજનો 19મો ક્વેશ્ચન આવ્યો. એમાં શું કહે છે કે તમારે સંખ્યા આપી છે, પ્રશ્નાર્થ શોધવાનો છે. ફરી આવી એની જ ક્વેશ્ચન તમારે. તો આમાં શું થાય કે તમે ચલો લોજિક લગાવો. આપણે અત્યાર સુધી 3 અને 7 આવતું હતું લોજિકમાં, કાં તો મલ્ટિપ્લિકેશનમાં કાં તો એડિશન. તો જો 69 × 3 લગાવ્યા. 3 9 છે 27, 6 3 છે 18, 19 ને 20, 207 + 1 એટલે આવી ગયો ને 208. ચલો આ છેલ્લા આંકડામાં લાગે છે, તો 119 × 3, 3 9 છે 27, 1 3 છે 3, 4 5, 1 3 છે 3 પ્લસ 1 કરો એટલે 358 આવી ગયું. તો લોજિક તમારું મળી ગયું કે મલ્ટીપ્લાય બાય 3 + 1
તો હવે +1 એટલે આમાં -1 કરો તો શું આવે તમારે 603 થાય. તો ડિવાઈડ બાય 3 કરી દો. 3 2 = 6 એટલે 201 આન્સર આવે. આજનો લાસ્ટ ક્વેશ્ચન, આ શિફ્ટનો લાસ્ટ ક્વેશ્ચન. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું ને ત્યારે નવી શિફ્ટ ભણીશું રિઝનિંગની. તો આ 20 તારીખની શિફ્ટ આજે પૂરી થઈ જશે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો. તમે કોઈ કોમેન્ટ નથી કરતા એટલે મને એવું લાગે તો બહુ સારું ભણાવું છું કે તમને કશો ડાઉટ નથી. ચલો આજે આવ્યું તમારે. આજથી 5 વર્ષ પછી રોહન અને વિરાટની ઉંમરનો સરવાળો કેટલો થશે? એટલે 5 વર્ષ પછી, બરાબર. એટલે અત્યારે રોહન અને વિરાટ બે અહીં છે, તો આના 5 વર્ષ પછી સરવાળો ફાઇન કરવાનો છે. આજથી 5 વર્ષ પહેલાં રોહન વિરાટ કરતાં 5 વર્ષ હોતો હતો. એટલે 5 વર્ષ પહેલાં જાઓ તો રોહન જે હતો ને વિરાટ કરતાં મોટો હતો. અને હાલમાં વિરાટ અને રોહનની ઉંમરનો ગુણોત્તર 5:6 છે. તો શું તમે મળે ખરો આ વિધાનથી સોલ્વ થાય? હા થાય ને. બંને વિધાનનો યુઝ કરીને સોલ્વ થાય, એકલા એકથી ના થાય. કઈ રીતે? તો 6 એટલે તમે માનો કે આની ઉંમર હશે 30, તો 5 વર્ષ પહેલાં કેટલી હતી? 25. તો 25 તો આજથી 5 વર્ષ પહેલાં રોહન વિરાટ કરતાં મોટો હતો ત્યારે રોહનની વેલ્યુ 30 હતી. તો 30 + 35 થઈ ગઈ. તો આવી ગયો ને 5 ને 6નો. એટલે આપણે શું આમાં શું થાય, જ્યારે બંને વિધાનનો ઉપયોગ કરીને, જ્યારે પ્રશ્નનો જવાબ બંને વિધાન એકસાથે ઉપયોગ કરીને આપી શકાય, એકલા એક વિધાનથી આપી શકાય નહીં. તો આજના આપણે 20 ક્વેશ્ચન અહીં આગળ સોલ્વ કરી દીધા છે. તો આપણે રિઝનિંગના 20 ક્વેશ્ચન અહીં આગળ ફિનિશ થયા. એટલે આપણી આ શિફ્ટના 40 ક્વેશ્ચન અહીં ફિનિશ થયા. થેન્ક યુ, તમે મને સાંભળ્યો અને મારા વિડીયો તમને કામ લાગે અને સીસીની એક્ઝામમાં તમને ખૂબ આગળ લઈ જાય અને સોલ્વ કરવામાં મદદ કરે. તો આ સાથે આજની આપણી શિફ્ટ પૂરી થાય છે અને વિડીયો પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. એમાં આપણે નવી શિફ્ટના રિઝનિંગના ક્વેશ્ચન કરીશું. અને મિત્રો સાથે મારી મેથ્સની ચેનલ પણ જોતા રહેજો, એ પણ તમને ખૂબ મદદ કરશે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.